નમસ્કાર, સ્વાગત છે સમાચારમાં। દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। શહેર જિલ્લામાં 12 મે થયા ખાંગા એક દિવસ શાળા કોલેજો બંધ રાખવા તંત્રનો આદેશ। તંત્રને કરાયું સાબદું। જેતપુરમાં આગ ફાટ્યું, ભારે વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત। જૂનાગઢ મહાનગરના મેયર પદે જીતુભાઈ હિડપરાની વરણી, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાની પસંદગી। દેવભૂમિ દ્વારકામાં મુસ્લિમ બિરાદરોએ મનાવી ઈદ। પેટ્રોલમાં 1.9 પૈસાનો ઘટાડો, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટરે 63 પૈસાનો વધ્યો ભાવ। નવા ભાવો આજથી બન્યા અમલી। માણાવદર બાટવા વિસ્તારનો ખારો અને રસાલા ડેમ ભારે વરસાદથી ઓવરફ્લો। ડેમના 7 દરવાજા ખોલાયા। જટિલ રોગોને જડમૂળથી નાશ કરતું જૂનાગઢનું એકમાત્ર આયુર્વેદિક કેન્દ્ર દિવ્ય સંજીવની હેલ્થ। આ કેન્દ્રમાં માનવ શરીરના સાંધાના, ઘૂંટણ, કમર, પીઠ, વાયુના સ્થિર દુખાવાની સારવાર, ચામડીના રોગો, ધાધર, ખરજવું, સોરાયસિસ, સફેદ ડાઘ જેવા ચામડીના રોગોની સારવાર, અસ્થમા, તાવ, શરદી, ઉધરસ તેમજ એલર્જીની સારવાર, પેટના રોગો, પાચનતંત્ર ખરાબ હોય, ગેસ, એસિડિટી, કબજિયાતની સારવાર। આ ઉપરાંત ઊંચાઈ વધારવી, વજન ઘટાડવું, હરસ, મસા અને પથરીની સારવાર। દિવ્ય સંજીવની કેન્દ્રમાં જૂનાગઢના જાણીતા આયુર્વેદિક ડોક્ટર મુકેશ વારસુર આયુર્વેદિક સારવાર આપવામાં ભારે નિષ્ણાત છે। હજારો દર્દીઓને આયુર્વેદિક સારવાર આપીને ભારે સફળતા મેળવી છે। થાકેલા દર્દીઓ માટે એક વિશ્વાસનું કેન્દ્ર દિવ્ય સંજીવની હેલ્થ, મનોરંજન અતિથિ ગૃહ, ચિલ્ડ્રન પાર્ક સામે, પિલખા રોડ, જૂનાગઢ। સમય સવારે 8:30 થી 1:30 અને સાંજે 4:30 થી 8:30। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિસ્તારથી। દક્ષિણી ગુજરાતને ધમરોડિયા બાદ ખાસ તો જૂનાગઢ જિલ્લામાં સાંભેલા ધારે વરસાદ વરસ્યો છે। સતત 2 દિવસથી ભારે વરસાદથી તમામ શાળા કોલેજો બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે। તંત્રને પણ હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। તો જિલ્લાના નીચાણવાળા 15 ગામોને એલર્ટ કરવાના સમાચાર પણ મળ્યા છે। વાત કરીએ તો જળાશયની, તો શહેરનો વેલિંગટન ડેમ, નરસિંહ સરોવર, કાળવો ઓવરફ્લો થયા। શહેરના જાંજરા રોડ રેલવે ગરનાળામાં કેડસમાં પાણી ભરાતા સવારથી રસ્તો બંધ કરાયો છે। તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા કેટલાક મકાનોમાં પણ પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે। રાજ્યમાં અન્ય જિલ્લામાં પણ 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તો દેવભૂમિ દ્વારકામાં 17 ઇંચ વરસાદ વરસતા વરસાદની માઠી અસર પહોંચી છે। આ વિસ્તારમાં ઉપરાંત કેશોદમાં 13, માંગરોળમાં 15, ભેસાણ 3, વંથલીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે ઓજત 2 ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થવા પામ્યો છે, જ્યારે માળિયાનો ભાખરવડ ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો વહી રહ્યા છે। જૂનાગઢમાં ભારે વરસાદથી જનજીવન પર ખાસી અસર વર્તાઈ રહી છે।
જેતપુર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદના સમાચારો પ્રાપ્ત થયા છે. શહેરના માર્ગો પણ વરસાદી પાણીથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. સતત વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. જોકે હજુ પણ વરસાદની આગાહીના પગલે વધુ વરસાદ થવાના સ્પષ્ટ અણસારો દર્શાઈ રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં પણ વરસાદે ભારે જમાવટ કરતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. જૂનાગઢના મેયર પદ માટે લાગેલી હોડનો આજે અંત આવતા શહેરના ટાઉન હોલ ખાતે મળેલા જનરલ વોટમાં શહેરના મેયર તરીકે જીતુ હિપરાની વરણી કરાઈ છે, તો ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાની, દંડકમાં હર્ષાબેન ડાંગર ની વરણી કરવામાં આવી છે. જ્ઞાતિ સમકરણોની આટીઘૂટી અને લોબિંગ વચ્ચે પક્ષે વરણી કરતા રાજકીય અટકળોનો હાલ અંત આવ્યો હતો. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની ચૂંટણી પણ યોજાઈ હતી. જોકે જૂનાગઢ મહાનગરપાલિકામાં 10 વર્ષનું મેયરનું રોટેશન જાહેર થઈ ચૂક્યું છે, જેમાં પ્રથમ 2 વર્ષ જ સામાન્ય ગણાવવામાં આવશે. હાલ જૂનાગઢ મહાનગરપાલિકા ભાજપ શાસિત આવી છે, ત્યારે ગુજરાત અને દિલ્હીમાં પણ ભાજપની સરકાર બિરાજમાન છે. તો આવનારા દિવસોમાં જૂનાગઢ ભાજપ શાસિત મહાનગરપાલિકા અને નવનિયુક્ત હોદ્દેદારો શહેરનો કેટલો વિકાસ કરે છે અને પ્રજાને કેટલી સુખ સગવડો પ્રદાન કરે છે, એના પર સૌની મીટ મંડાણી છે. વરણી કરાયેલા હોદ્દેદારોએ ભવનાથ દાદાના દર્શન કરી અભિષેક કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પાર્ટીના પ્રદેશ મોવડી મંડળે અને મારા પર વિશ્વાસ મૂકીને મને મેયર પદની જવાબદારી આપી છે એ બદલ હું તેમનો તમામનો આભાર માનું છું. સાથે સાથે શ્રાવણ મહિનો છે, ભોળાનાથનો ખૂબ આભાર માનું છું કે મારું કામ પહેલું એને કરી આપ્યું છે કે જૂનાગઢની પ્રજા માટે પાણી અગત્યની વસ્તુ છે અને પાણીની વ્યવસ્થા ભોળાનાથે કરી આપી છે. એટલે એક મુદ્દો અહીંયા ખતમ થઈ ગયો. અને ડેપ્યુટી મેયર તરીકેની જે જવાબદારી સોંપી છે એમાં અમારી આખી ટીમ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, આપણા જૂનાગઢના શહેરના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ કોરડિયા અથાગ મહેનત કરી અને જૂનાગઢની અંદર જ્યારે 2/3 મેજોરિટી ભારતીય જનતા પાર્ટીની આવી અને આજે અમને ડેપ્યુટી મેયર તરીકેની આ 6ઠ્ઠી વાર મને આ જવાબદારી સોંપવામાં આવી છે. હું ભારતીય જનતા પાર્ટીના હરેક હોદ્દેદારોનો, મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, આપણા પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સાહેબ, ભીખુભાઈ, વિજયભાઈ રૂપાણી, આપણા જૂનાગઢના શહેરના સંજયભાઈ કોરડિયા બધાનો ખૂબ આભાર માનું છું. આપણા મેયર જે જીતુભાઈ ઈરપાડા ખૂબ લર્નેડ માણસ છે, અભ્યાસુ માણસ છે. આખી જિંદગી ભારતીય જનતા પાર્ટી માટે થઈને દિવસ રાત એક કરીને પણ સંગઠન મજબૂત કર્યું. આજ પાર્ટી એને જવાબદારી હોઈ આપણે એનો પણ ખૂબ આભાર માનીએ. અને જે 5 કામ શરૂઆતના, અત્યારે ચોમાસું છે, આપણા મેયરશ્રીએ જેમ કીધું કે પહેલાં સ્વચ્છતા, સ્વચ્છ પાણી મળે, દરેક જગ્યાએ લાઇટ હોવી જોઈએ, ખાડા ખચબચડા થયા હોય તો તાત્કાલિક પૂરી દેવા માટે થઈને એક ટીમ વર્ક તરીકેનું કામ કરશું. ચોમાસા પછી અમારે મોટા આયોજન છે, એક તો રોપવે માટે થઈને, એના પછી રેલવેના ફાટકનું, એ લાંબુ કામ છે પણ એના માટે પણ દરખાસ્ત કરવાની. આપણો નરસિંહ મહેતા સરોવરને 4 ટ્રેક થઈને આખો મઢવાનો છે. એ જ રીતે દામોકુંડનો જીર્ણોદ્ધાર, ભવનાથનું જબરજસ્ત ડેવલપમેન્ટ થાય ને ટુરિસ્ટોને પણ અહીંયા રહેવાની સગવડતા મળે. પણ આ બધા ચોમાસા પછીના કામગીરી છે. આપણા મેયરશ્રી ખૂબ ઉત્સાહી છે, લર્નેડ છે, અભ્યાસુ છે, એટલે મને 100% વિશ્વાસ છે. ને આખી ટીમ, સંજયભાઈ કોરડિયા એ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આવે. આજે બધા આખું જે ટીમ વર્ક છે એ જૂનાગઢ માટે બેસ્ટમાં બેસ્ટ કામ થાય એના માટે રાત દિવસ જોયા વગર પૂરા પ્રયત્ન કરશે. ભારત સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત છેલ્લા 3 વર્ષથી સફળ ડિલિવરીના એવોર્ડ વિજેતા ડોક્ટર વિશાલ એચ વસાણીનું નવું સોપાન. જનની મેટર્નિટી હોસ્પિટલ આધુનિક સુવિધા અને સાધન સામગ્રીથી સજ્જ હોસ્પિટલ, જ્યાં તમામ પ્રકારના સ્ત્રી રોગ તેમજ દરેક જોખમી પ્રસૂતિની સફળ સારવાર સચોટ અને ઝડપી નિદાન સાથે ઉપલબ્ધ છે. ગર્ભાશય અને અંડાશયના જટિલ રોગો તેમજ વંધ્યત્વની સફળ સારવાર, ટાંકા વગરના લેપ્રોસ્કોપિક ઓપરેશનની સગવડ, સ્વચ્છ સુઘડ સંપૂર્ણ હવા ઊર્જા સાથેની આધુનિક હોસ્પિટલ, જેમાં સ્પેશિયલ સેમી સ્પેશિયલ રૂમની સગવડ, વિવેકી અનુભવી સ્ટાફ દ્વારા સારવાર તેમજ 24 કલાક ઇમરજન્સી સુવિધા. એસટી બસ સ્ટેન્ડથી તદ્દન નજીક ડોક્ટર વિશાલ વસાણીએ 45 વર્ષીય હનીફાબેનને ગર્ભાશયમાંથી 7 કિલોની ગાંઠ કાઢીને નવજીવન બક્ષેલ છે. તેમજ નિસંતાન અમિતાબેનને 6 વર્ષ પછી માતૃત્વની પ્રાપ્તિ થઈ છે. નિસંતાન દંપતીઓને અપીલ છે મારી, જો કે તે દવા લેશે તો રિઝલ્ટ સારું મળશે તે લોકોને. ડોક્ટર વિશાલ એચ વસાણી, જનની મેટર્નિટી હોસ્પિટલ, ફર્ટિલિટી એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટર, ધારા કોમ્પ્લેક્સ, પહેલો માળ, એસટી બસ સ્ટેન્ડ સામે, જૂનાગઢ. સૌરાષ્ટ્ર સહિત મુસ્લિમ પરિવારોનો પવિત્ર તહેવાર એવી રમઝાન ઈદની દેવભૂમિ દ્વારકા ખાતે પણ બિરાદરોએ ઈદ મનાવી હતી. સવારે ઈદની નમાઝ અદા કરી એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. આ ઉપરાંત ઓખા મંડળના મીઠાપુર ઓખામાં પણ મુસ્લિમ બિરાદરોએ પવિત્ર ઈદ પર્વને ખુશીથી મનાવી ઈદની શુભકામના પાઠવી હતી. सदके से कोई चीज ताकतवर नहीं है, यानी सदका करने वाला। अब जो नकली सदका करता है, अल्लाह तबारक व तआला ने उसका क्या मकाम रखा है। यहाँ तक कि जो नकली सदके करते हैं, रिवायत के अंदर आता है कई नकली सदके करने वालों को अल्लाह तबारक व तआला ने ईमान की दौलत बख्शी। हजरत अब्दुल्लाह बिन मुबारक रज़ी अल्लाह तआला अन्हु एक मरतबा हज करने के लिए गए और आप मदीनतुल मुनव्वरा के अंदर जब आप रात को सोते हैं, आराम फरमाते हैं, दुरूद शरीफ पढ़ते पढ़ते अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ख्वाब में तशरीफ लाते हैं। सुभान अल्लाह, ऐसी नींद हमें आ जाए
फरमाते हैं अब्दुल्ला बिन मुबारक यानी बगदाद शरीफ के अंदर एक मजूसी है और उसको मेरा सलाम कहना और उनसे ये ખબર દર મહિને જીતો ઇનામોની વણઝાર શ્રી ગણેશ માર્કેટિંગ જુનાગઢ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો તો આવી તક કેમ ચૂકાઈ વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે આ સ્કીમ 16 માસની છે જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS ફોન સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે 100% ઇનામ લાગે ને લાગે જ આજે લેશું કાલે રહી જાશું તો આજે જ સંપર્ક કરો શ્રી ગણેશ માર્કેટિંગ 110 બાબા કોમ્પ્લેક્સ ઝાંઝરડા રોડ જુનાગઢ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા લોકોમાં નારાજગી વર્તાતી હતી જે સામે આજથી પેટ્રોલમાં પ્રતિ લિટરે ₹1.9 નો ભાવ ઘટાડો કરાયો છે તો ડીઝલમાં પ્રતિ લિટરે 63 પૈસાનો ભાવ વધારો ઝીકાયો છે પેટ્રોલમાં ઘટાડો અને ડીઝલમાં વધારાની સરકારની નીતિ સામે લોકો નારાજગી વર્તી રહ્યા છે જો કે નવા ભાવો આજથી અમલવારી થઈ ચૂકી છે દર્શક મિત્રો જૂનાગઢ શહેરને કલંકિત કરતી ઘટના સામે આવી છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે પ્લાસ્ટિકની બરણીમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળ્યું છે શહેરની લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીના ઉકરડામાં આપ જોઈ રહ્યા છો કે પ્લાસ્ટિકની બરણીમાં મૃત નવજાત શિશુ તેમજ અન્ય એક કાચની બરણીમાં પણ મૃત બાળક અને એક મોટી ગાંઠના અવશેષો આપ જોઈ રહ્યા છો કે માનવતા નેવે મૂકી અને મોતનો મલાજો નથી જાળવો કે આ કૃત્ય સામે વરસી રહ્યો છે ફિટકાર એક બાજુ સરકાર સ્ત્રીભ્રૂણ હત્યાને ગુનો ગણાવી રહી છે તો આ ઘટના પાછળ કોણ જવાબદાર આ વિસ્તારમાં અગણિત ખાનગી હોસ્પિટલો દ્વારા હોસ્પિટલનો કચરો ઠલવાઈ રહ્યો છે ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો સાથે શહેરમાં અરેરાટી પ્રસરી છે કે આટલું થવા છતાં લોકો કયા કારણોસર અકળ મૌન સેવી રહ્યા છે ચાલુ વરસાદમાં ઉકરડામાંથી નવજાત મૃત શિશુ કાચની બરણીમાં
અને પ્લાસ્ટિકની બરણીમાં મળી આવ્યાની ઘટના સામે આવી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો કે તંત્ર સામે ઘટનાથી ફિટકારની લાગણી વરસી છે કે આવા અધમ કૃત્ય પાછળ કોણ જવાબદાર. કાચની બરણીમાં મૃત બાળક અહીં ઉકરડામાં ક્યાંથી આવ્યું અને કોણ ફેંકી ગયું, જે સવાલો ઉઠી રહ્યા છે તંત્ર સામે. આજે બપોરના ચાલુ વરસાદમાં આ ઘટનાને અમારા સંજુબાબા ન્યૂઝ ચેનલના કેમેરામેન રવિન્દ્ર કંસારાએ જે કંડારી છે, જે સાફ દર્શાઈ આવે છે કે પ્લાસ્ટિકની બરણી અને બીજી એક કાચની બરણીમાં નવજાત શિશુના અવશેષો મળી આવ્યાની ઘટના જે સામે આવી છે, જે જૂનાગઢ શહેર માટે શરમજનક ઘટનાને અંજામ આપનારા કોણ. હોસ્પિટલ એટલી ગલીમાં એટલે ઠુમર ને અહીંયા એ અમને ખબર નથી. મારું નામ અલ્તાફભાઈ ખાટકી, બરાબર છે. આ બાબતે મને જાણ થતાં મેં સંજુબાબા ન્યૂઝને ફોન કરી અને ત્યારબાદ અહીંયા બોલાવેલા. મને આ છોકરાઓએ વાત કરેલી કે અલ્તાફભાઈ ત્યાં પૈસા પડેલા છે, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી ત્યાં ઉકેડો છે ત્યાં. અને ત્યાંથી મને જોઈને ત્યાં પછી મેં ફોન કર્યો સંજુબાબા ન્યૂઝમાં અને એ લોકોને લઈને ત્યાંથી જે ફોટા પાડ્યા અને બધી વિગત લીધી ત્યાંની. અને આ એક વસ્તુ છે, દરેક માણસને કહું છું કે માણસની રીતે રહ્યો, આ સારું ન લાગે, બરાબર છે. હું ઇન્સાનિયતની રીતે આ કર્યું છે મેં. જો મને આ રીતનું લાગતું હોય તો તમને કઈ રીતનું લાગે? આ શિશુ હત્યા કહેવાય. આ જરાક જાગો તો સારું છે, બાકી આનું પરિણામ બધા માટે ખરાબ છે. અત્યારે જોવો છો તમે કે વરસાદ બી કઈ રીતના આવે છે, ઘણી વાર ત્યાં જીવતા બાળક બી મળેલા છે. સરકાર આ વાત કરે છે કે સ્ત્રી પુરુષ હત્યા ગુનો છે, તો આ શું છે? કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, બારે માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. एक संपूर्ण पारिवारिक प्रोडक्ट एटले कूल एप्पल आइसक्रीम, आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. स्वाद नो राजा एटले कूल एप्पल आइसक्रीम. सौराष्ट्र माटे डीलरशिप तथा डिस्ट्रीब्यूटरशिप आवकार्य છે. ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જુનાગઢ. ફોન નંબર 0285266162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.